વાત કરીશું મહેસાણાના કડી વિધાનસભાની તો કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। કડીના જાસલપુર વિસ્તારના મતદારો સાથે સમસ્યાઓને જાણવાનો જીએસટીવી ન્યૂઝની ટીમે પ્રયાસ કર્યો હતો। સ્થાનિકોએ કહ્યું કે ગાયકવાડ રાજાના સમયનું ઐતિહાસિક તળાવ આવેલું છે, જે હાલ ગંદકીથી ખદબદી રહ્યું છે। કડી શહેરનું મુખ્ય તળાવ રિનોવેટ કરવામાં આવે છે, પરંતુ ગાયકવાડી સમયના આ તળાવની કોઈ નોંધ સુદ્ધા લેતું નથી। સ્થાનિક મતદારોએ આ તળાવને સાફ કરી અને તેને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાની માંગણી કરી હતી। અત્યાર સુધી આવેલ જે ઉમેદવારો છે એમણે અત્યાર સુધી અમારી કોઈ માંગણી પૂરી કરેલ નથી। અમારું જે ઐતિહાસિક તળાવ છે એમાં ગટરનું પાણી ઠાલવવામાં આવે છે અને ઘણા વર્ષોથી આ ગટરનું પાણી ઠલવાતા પાણી અત્યંત દુર્ગંધ મારે છે અને આ દુર્ગંધવાળું પાણી જો થોડુંક પણ વરસાદ પડે તો અમારી સોસાયટીમાં ફરી વળે તેમ છે। અમારી માંગણી સરકાર જોડે એક જ છે કે કડીની અંદર જે ઐતિહાસિક મોટું તળાવ આવેલ છે એમાં આજુબાજુનું જે પાણી નાખવામાં આવે છે ગટરનું એ બંધ કરવામાં આવે અને તળાવને ક્લીન કરવામાં આવે, એ જ અમારી માંગણી છે।